નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એસિડ અને બેઝ પરસ્પર એકબીજા સાથે કેવી પ્રક્રિયા કરે છે તે આપણે સરસ પ્રવૃત્તિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો મિત્રો આપણે પ્રવૃત્તિ જોઈએ. એસિડ અને બેઝ એકબીજા સાથેની પ્રક્રિયા કરે છે તે પ્રવૃત્તિ સમજવા આપણે આ પ્રકારનો એક સેટઅપ જોઈએ. તો તેમાં બ્યુરેટમાં એસિડ ભરેલો છે. કોનિકલ ફ્લાસ્કમાં આપણે બેઝ લઈશું NaOH. આ NaOHમાં હવે ફિનોલ્ફથેલિનના 2 ટીપા નાખીશું. અગાઉ આપણે શીખી ગયા એ પ્રમાણે બેઝ જ્યારે ફિનોલ્ફથેલિન સાથે પ્રક્રિયા કરે ત્યારે ગુલાબી રંગ આપે છે. હવે તેમાં એસિડ જો ઉમેરીશું ધીરે ધીરે તો ધીરે ધીરે એનો ગુલાબી રંગ આપણને દૂર થતો જોવા મળે છે. અહીં જોઈ શકીએ છીએ મિત્રો કે એસિડના ઉમેરવાથી સંપૂર્ણ ગુલાબી રંગ દૂર થઈ ગયો, જે બતાવે છે કે બેઝની અસર એસિડે નાબૂદ કરી છે. હવે ફરીથી આ દ્રાવણમાં હું બેઝ ઉમેરીશ તો શું થશે? તો અહીં જેમ જેમ બેઝ ઉમેરતો જઈશ એમ અહીં આપણને ગુલાબી રંગ પાછો જોવા મળે છે. જેમ જેમ વધારે બેઝ ઉમેરતા જઈશું તેમ તેમ ગુલાબી રંગ આવતો જાય છે, જે આપણે અહીં જોઈ શકીએ છીએ. તો અહીં દ્રાવણમાં આપણને ગુલાબી રંગ પાછો જોવા મળે છે. આમ પહેલા બેઝની અસર એસિડે નાબૂદ કરી અને હવે એસિડની અસર બેઝે નાબૂદ કરી. આમ મિત્રો એસિડ અને બેઝની પરસ્પર એકબીજા સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે.